નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે KineMaster છે તેમાં કી ફ્રેમનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ રીતે કી ફ્રેમથી વિડીયોને ઝૂમ ઇન ઝૂમ આઉટ અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે વિડીયો લઈ જાઓ અથવા તો YouTube લોગો લઈ જાઓ તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના. નવા મિત્રો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો. આપણે YouTube રિલેટેડ વિડીયો બનાવીએ છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તો તમારે KineMasterને ઓપન કરી લેવાનું છે. જેવું તમે KineMaster ઓપન કરશો ત્યારબાદ તમારે ક્રિએટ નાવ ઉપર જવાનું છે. જેવા તમે ક્રિએટ નાવ ઉપર જશો ત્યારબાદ તમારે 16.9 ઉપર જવાનું છે, જે યુટ્યુબનો. સૌથી પહેલાં તમારે કોઈપણ બેકગ્રાઉન્ડ વિડીયોનું લઈ લેવાનું છે. ત્યારબાદ લેયરમાં જવાનું છે, ત્યારબાદ મીડિયામાં જવાનું છે અને જે પણ વિડીયો તમે શૂટ કર્યો હોય તે વિડીયો અહીંયા લઈ લેવાનો છે. માની લો કે આ વિડીયો હું અહીંયા ઇમ્પોર્ટ કરી રહ્યો છું. તો વિડીયો ઇમ્પોર્ટ થયા બાદ તમારે ગમે તે એક લેયર અપલોડ કરવું પડશે. ત્યારબાદ જ તમે કી ફ્રેમનો ઉપયોગ કરી શકો છો. આ વિડીયો મારો આવી ગયો છે. તો વિડીયો આવી ગયા બાદ હવે આ વિડીયોને આની ઉપર જઈને હું ફૂલ સ્ક્રીન કરી દઉં છું. સ્લિપ ઉપર જઈને ફૂલ સ્ક્રીન. આ રીતે વિડીયો ફૂલ સ્ક્રીન થઈ ગયો છે. ત્યારબાદ હવે આની ઉપર મારે એમ થાય કે YouTube લોગો અથવા તો કોઈ પણ ફોટો આ વિડીયો ઉપર લાવીને કોઈ પણ એનો મોમેન્ટ કરાવવો છે તો કઈ રીતે કરવાના છે તો ચાલો આપણે વિગતવાર સમજીએ. સૌથી પહેલાં તો તમારે ગેલેરીમાં જઈને કોઈ પણ ફોટો અથવા તો લોગો કે કોઈ પણ વસ્તુ તમે આની અંદર લઈ શકો છો. માની લો કે હું અત્યારે આ લોગો લઈ લીધો છે. લોગો લીધા બાદ આને આપણે એક શેપ આપી દઈએ કે આ શેપમાં કઈ રીતે આ રીતે લોગો લીધા બાદ તમારે અહીંયા લોગો ખૂણામાં લઈ લેવાનો છે. લીધા બાદ તમારે આમાં તમને એક ઓપ્શન થોડુંક 1 સેકન્ડ આગળ તમારે વ્યૂ જવાનું છે. 1 સેકન્ડ જેવા આગળ જશો ત્યારબાદ તમને અહીં એક ઓપ્શન જોવા મળશે આ રીતનો પ્લસના આઇકનનો. તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે તેની ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણે તમારું એક કી અહીંયા લાગી ગયું છે. ત્યારબાદ તમારે વિડીયો અહીંયા લઈ લેવાનો છે. જ્યાં પણ તમને એમ થાય કે મારે લોગો ચેન્જ કરવો છે ત્યાં તમારે લઈ લેવાનું છે. અહીંયા એક કી ફ્રેમનો ઉપયોગ અહીંયા એક કી ફ્રેમ આપી દેવાની છે. ત્યારબાદ લોગાને લઈને આ બાજુ લઈ લેવાનો છે. આ બાજુ લીધા બાદ તમારે વિડીયો પ્લે કરવાનો છે. જેવો તમે વિડીયો પ્લે કરશો ત્યારબાદ આ રીતે હું વિડીયોનું વોલ્યુમ ડાઉન કરી દઉં એટલે તમને પ્રોપર રીતે મારો અવાજ સંભળાય. તો આ રીતે વિડીયોને તમે પ્લે કરશો ત્યારબાદ આ લોગો આ ખૂણામાંથી આ ખૂણામાં મૂવમેન્ટ કરી રહ્યો છે. તો આ કી ફ્રેમનો ઉપયોગ છે. ત્યારબાદ માની લો કે આવડો લોગો છે ત્યાં અહીંયા આ બાજુ આવે, અહીંયા આવી જાય કી ફ્રેમની બાજુમાં ને તેને આપણે ઝૂમ ઇન કરવો છે. તો આ રીતે તમે ઝૂમ ઇન પણ કરી શકો છો. ઝૂમ ઇન ઝૂમ આઉટ તમે કરી શકો છો. આ રીતે તમે લોગો અહીંયા આવીને મોટો થઈ જાય છે. આ રીતે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ ફોટાનો ઉપયોગ કરી શકો છો, ટેક્સ્ટનો ઉપયોગ કરી શકો છો. આ બધું કી ફ્રેમના માધ્યમથી થાય છે. તો આ છે કી ફ્રેમનો સંપૂર્ણ વિડીયો. તો વિડીયો મિત્રો ગમે હોય તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આવા જ YouTube રિલેટેડ વિડીયો બનાવવાના છીએ. થેન્ક યુ મિત્રો, આભાર.